કમાણી માટે આજના સમયમાં સૌથી સશક્ત માધ્યમ તરીકે આપણે ખેતીને ગણી શકીએ. કારણ કે ખેતી ક્ષેત્રે આજના ખેડૂતો નવા અખતરા કરી અને સારી એવી કમાણી રોડી રહ્યા છે. એજ્યુકેશનનો વ્યાપ વધતા ખેડૂતો હવે કપાસ, મગફળી સહિતની પરંપરાગત ખેતીને તિલાંજલિ આપી રહ્યા છે. તેના સ્થાને ખેડૂતો નીત નવા અખતરા કરી અને ખેતીમાં પોતે સારું એવું કમાણી કરી રહ્યા છે. અને એટલું જ નહીં, આજના અભણ ખેડૂતો દેશ વિદેશમાં પોતાની પેદાશનો નિકાસ પણ કરી રહ્યા છે. ત્યારે આવા જ એક ખેડૂત જામનગર જિલ્લામાં પણ રહે છે, જેઓ ધ્રોલ તાલુકાના કાનપર લતીપર ગામના છે. અને આ પ્રગતિશીલ ખેડૂતનું નામ છે બળદેવભાઈ ખાતરાણી. જેઓએ પોતાની કોઠા સૂઝે કમાલ કરી દીધો છે અને 2005ની સાલથી તેઓ ખેતી ક્ષેત્રે સંકળાયેલા છે. તેમાં પૂરતી સફળતા ન મળતા તેઓ ઓર્ગેનિક ખેતીનો રાહ અપનાવ્યો અને તેમાં તેમણે ધારી સફળતા મેળવી છે અને આજે ધાર્યું એવું ઉત્પાદન પણ કરી રહ્યા છે. અને ખાસ વાત એ છે કે માત્ર 9 ધોરણ સુધીનો અભ્યાસ કરનાર બળદેવભાઈ યુટ્યુબમાં વિડીયો જોઈ અને ખેતીમાં સફળતા હાંસલ કરી છે. તેઓએ પોતાના 15 વીઘા જમીનમાં ગાય આધારિત ખેતી શરૂ કરી અને તેમાં ગુલાબ અને ત્યારબાદ મિશ્ર પાક તરીકે મગફળીનું વાવેતર કર્યું. અને અહીંથી તેમની સફળતાની શરૂઆત થાય છે. તેઓએ માત્ર ગુલાબ અને મગફળીના વાવેતર થકી સંતોષ ન માન્યો, પરંતુ તેનું મૂલ્યવર્ધન કરી અને ગુલાબમાંથી ગુલકંદ બનાવવાનું શરૂ કર્યું અને મગફળીમાંથી પ્યોર ઓર્ગેનિક સિંગતેલ બનાવવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ તેના વેચાણ થકી તેઓ સારી એવી કમાણી કરી રહ્યા છે. એક અંદાજ મુજબ તેઓ એકર દીઠ 1.40 લાખ જેટલી જબરી કમાણી રોડી રહ્યા છે. ત્યારે આવો જાણીએ તેમની સફળતા અને સંઘર્ષની કહાની. પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા. રાસાયણિક ખેતીની અંદર કપાસ અને મગફળીના વાવેતર કરતા. તો એમાં દિવસે ને દિવસે ખર્ચા વધતા ગયા, ઉત્પાદન ઘટતા ગયા. તો પછી અમે વિચાર કર્યો કે કંઈક આપણે નવીન કરીએ કે જેથી ખેતીમાં ખર્ચો ઘટે. તો અમે યુટ્યુબના વિડીયો જોઈ અને ગાય આધારિત ખેતી કરવાનું નક્કી કર્યું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં સારું એવું અમને વળતર મળ્યું અને ખર્ચો ઘટ્યો. એટલે પછી વિચાર કર્યો કે હજી આપણે મૂલ્યવર્ધન કરી શકીએ ને એવું કંઈક વાવેતર કરીએ. તો પછી અમે 1 એકરમાં ગુલાબ વાવ્યા. ગુલાબની અંદર મિશ્ર પાકમાં મગફળી વાવી. તો ગુલાબનું અમે મૂલ્યવર્ધન કરી ગુલાબની સૂકી પાંદડી અને સૂકી પાંદડીનો પાવડર અને ગુલકંદ એ બનાવી અને એનું મૂલ્યવર્ધન કરી અને વેચાણ કરી છે. તો એમાં સારો એવો બેનિફિટ મળ્યો. અને બીજું કે જે મિશ્ર પાકમાં મગફળી વાવી છે, મગફળીનું પણ અમે સિંગતેલ કાઢી અને રિટેલમાં જે ડબ્બામાં અમે વેચાણ કરીએ છીએ 15 કિલોના ડબ્બામાં. બીજું કે આમાં સારો એવો બેનિફિટ મળ્યો. તો પાછો વિચાર કર્યો કે હજી થોડા આપણે ગુલાબ વધેરીએ. પાછા અમે 3 એકરમાં બીજા ગુલાબ વધેર્યા. એટલે હાલમાં મારી પાસે 4 એકરના ગુલાબ છે. અને ગુલાબની અંદર કોઈ ખાસ એવી માવજત કરવાની થતી નથી ખાસ એવી રોગજીવત આવતી કે નથી એની કોઈ બીજી માવજત કરવાની થતી. બીજું કે ગુલાબમાં કન્ટિન્યુ એમનું ઉત્પાદન ચાલુ રહે દરરોજનું, કે દરરોજે એના ફૂલ ઉતારવાના. શિયાળા ચોમાસામાં ફ્લાવરિંગ સારું હોય, ઉનાળામાં થોડું ફ્લાવરિંગ ઓછું આવે. તો જ્યારે વિકાસ વધારે હોય તો ઉનાળાનું ફ્લાવરિંગ ઓછું હોય ત્યારે અમે કટિંગ કરી અને